શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 38-39નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 38. વિષયેન્દ્રિય સંયોગાત અદગ્રે મૃતપો મમ પરિણામે વિષમેવ તત્સુખમ રાજસં સ્મૃતમ. અર્થાત જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું હોય છે, એટલે કે ઝેર જેવું હોય છે. માટે એ સુખ રાજસ કહેવાયું છે. રાજસ સુખ વિશે ભગવાન સમજાવતા કહી રહ્યા છે કે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખ થાય છે, એના ભોગવવાથી જે સુખ થાય છે, એ શરૂઆતમાં આપણને સારું લાગે, અમૃત જેવું લાગે, પરંતુ પાછળથી તે ઝેર જેવું છે. એને રાજસ સુખ કહે છે. વિષ જેવું લાગવું એટલે બળ, વીર્ય, ધન, બુદ્ધિ, ઉત્સાહ તેમજ પરલોકનો નાશ કરનારું હોવાને લીધે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થનારા સુખને વિષ જેવું કહ્યું છે. શ્લોક 39. યદગ્રે ચાનુબંધે ચ સુખમ મોહનમાત્મનઃ નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદાહૃતમ. અર્થાત જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે, એ નિંદ્રા, આળસ અને પ્રમાદથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ આપણને તામસ સુખ વિશે જણાવતા કહે છે કે જે સુખ આત્માને મોહિત કરે છે, નિંદ્રા, આળસ અને પ્રમાદથી જન્મ્યું છે, એ તામસ સુખ છે. જય શ્રી કૃષ્ણ.